છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના ખાન। હવે વાત કરીશું પાટીલના મિશન 182ની। ગુજરાત વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। મિશન 182ને પાર પાડવા ભાજપે મેગા પ્લાન બનાવ્યો છે, જેને લઈને આ વખતની વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા ભાજપે વન ડે વન ડિસ્ટ્રિક્ટની રણનીતિ ઘડી લીધી છે, જેને પ્રારંભ આજથી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સુરતના કડોદરામાં આંકડામુખી હનુમાન મંદિરથી શરૂઆત કરાવશે। કડોદરામાં સી.આર. પાટીલ જંગી જાહેર સભાને પણ સંબોધિત કરશે। સી.આર. પાટીલ તમામ જિલ્લામાં એક દિવસ રોકાઈને જિલ્લાના કાર્યકરો સાથે સંવાદ કરશે। તો આ મુદ્દે વધુ માહિતી આપવા માટે હરમેશ જોડાયા છે સુરતથી। તેમની પાસેથી વધુ માહિતી લઈએ। હરમેશ, જેવી રીતે જે રણનીતિ ઘડવામાં આવી છે અને આજથી તેની શરૂઆત સી.આર. પાટીલ દ્વારા કરાવવામાં આવનાર છે, શું વધુ માહિતી છે આજના કાર્યક્રમની જો વાત કરવામાં આવે? બિલકુલ લુબના, હવે ગણતરીના સમયમાં ઇલેક્શન આવી રહ્યું છે, ત્યારે ઇલેક્શનને લઈને ભારતીય જનતા પાર્ટી છે તેણે પૂરી કમર કસવાનું શરૂઆત કરી દીધું છે। આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે સુરતના કડોદરા વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં આગળ ભાજપનું જે મિશન ઇલેક્શન છે તે ઇલેક્શન મિશન અત્યારે શરૂ કરી દેવામાં આવ્યું છે। બીજી તરફ વાત કરવામાં આવે તો પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ પ્રારંભ કરાવશે વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમનો, જેના પગલે આપ મોટી સંખ્યામાં આ જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓ અને તમામ જે નેતાઓ છે તે નેતાઓને આપ જોઈ રહ્યા છો તે કડોદરા ખાતે જે સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાંના આ દ્રશ્યો છે કે જ્યાં આગળ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓ અત્યારે અહીંયા હાજર જોવા મળી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો આ જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓને સી.આર. પાટીલ છે તેઓ સંબોધિત પણ કરશે અને આ જે સંબોધન છે તે સંબોધનમાં પોતાના પ્રદેશ બાબતની વાત પણ કરશે અને જો કોઈ પણ સમસ્યા હશે તો તેનું નિરાકરણ કેવી રીતે લાવવું તે બાબતે લઈને પણ તેઓ વાત કરશે। બીજી તરફ વાત કરવામાં આવે તો તમામ જિલ્લામાં વિધાનસભા ચૂંટણી પહેલા તમામ જિલ્લામાં આ વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ છે તે કાર્યક્રમ યોજાશે। એટલે કહી શકાય કે એક દિવસનું રોકાણ કરી અને સી.આર. પાટીલ છે તે તમામ જિલ્લાઓમાં ફરશે અને આ જે કાર્યક્રમ છે તે જ પ્રકારનો કાર્યક્રમ છે તે તમામ જિલ્લાઓમાં યોજવામાં આવશે। બીજી તરફ વાત કરવામાં આવે તો આજે શરૂઆત છે તે શરૂઆત અત્યારે સુરતના કડોદરા ખાતેથી કરી દેવામાં આવી છે, જ્યાં આગળ તમામ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને તમામ જે હોદ્દેદારો છે તે હોદ્દેદારો અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે। જી બિલકુલ હરમેશ, જેવી રીતે સી.આર. પાટીલ દ્વારા મિશન 182ની પહેલા પણ વાત કરવામાં આવી હતી કે જે તમામ બેઠકો છે તેના પર અમે જીત મેળવીશું અને તેના ભાગરૂપે આ કાર્યક્રમની શરૂઆત પણ કહી શકાય કે ખૂબ જ જલ્દી કરી દેવામાં આવી છે। આ કાર્યક્રમ કેટલો મહત્વનો લાગે છે અને તમામ કાર્યકર્તાઓ દ્વારા કેટલી મહેનત કરવામાં આવી રહી છે? બિલકુલ લુબના, ગત ચૂંટણીના જે પરિણામો આવ્યા તે પરિણામો પહેલા જે રીતે ભારતીય જનતા પાર્ટીએ તમામ પ્રકારની તૈયારીઓ કરી હતી અને તેમાં ખાસ જે પેજ સમિતિ બનાવવામાં આવી હતી તે ખૂબ જ અસરકારક નીવડી હતી અને તેના કારણથી અને ભારતીય જનતા પાર્ટીએ જે મિશન નક્કી કર્યું હતું તે મિશન હાંસલ કરવામાં તેઓને સફળતા મળી હતી। ત્યારે આ જે નવી થિયરી અપનાવવામાં આવી રહી છે તે પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી છે તેને ફાયદો અપાવે તેવું લાગી રહ્યું છે, કારણ કે મોટી સંખ્યામાં જે પ્રકારે કાર્યકર્તાઓ અહીંયા હાજર છે અને આ જ કાર્યકર્તાઓ છે તે પોતાના જિલ્લામાં જઈ અને લોકો વચ્ચે જશે અને ત્યારબાદ અહીંયાથી જે મેસેજ આપવામાં આવશે તે પ્રજા સુધી મેસેજ પહોંચાડવામાં આવશે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો આ મહત્વનું એટલે કહી શકાય, કારણ કે આજે સી.આર. પાટીલ આ કાર્યક્રમનું જે ઉદ્ઘાટન કરવાના છે તેને જોતા વાત કરવામાં આવે તો આજે તમામ જે હોદ્દેદારો અને જે કાર્યકર્તાઓ છે તે જે મેસેજ આપવામાં આવશે તે મેસેજ લોકો સુધી પહોંચાડશે અને લોકો સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાથી લઈ અને તમામ જે નેતાઓ છે તે પહોંચે, એને એવું કહી શકાય કે જે ભારતીય જનતા પાર્ટીનો જે મેસેજ છે તે લોકો સુધી પહોંચાડવાનો આ એક પ્રયાસ છે। જી બિલકુલ હરમેશ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો જેવી રીતે પાટીલનું મિશન 182 અને ચૂંટણી પહેલા જે રણનીતિ છે તે ઘડી દેવામાં આવી છે, આ કાર્યક્રમ પણ તેના ભાગરૂપે એક જિલ્લામાં જઈને વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેની શરૂઆત સુરતથી કરવામાં આવી છે। સી.આર. પાટીલ આજે સુરતથી આની શરૂઆત કરશે, જેના ભાગરૂપે તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી। હરમેશ, જેવી રીતે સુરતથી શરૂઆત કરવામાં આવી છે આ કાર્યક્રમની, કારણ કે સ્વાભાવિક છે કે સી.આર. પાટીલ સુરતથી શરૂઆત કરાવે, કેટલા દિવસનો આ સમગ્ર કાર્યક્રમ છે, કારણ કે તમામ જે જિલ્લાઓ છે તેને પણ આવરી લેવામાં આવશે 182 મિશન અંતર્ગત? બિલકુલ આજનો જ આ એક કાર્યક્રમ છે, સુરત જિલ્લાથી કડોદરાથી જે શરૂઆત કરવામાં આવી છે લુબના, તે કાર્યક્રમની શરૂઆત છે તે કડોદરાથી કરવામાં આવી છે
અને કડોદરા એટલે કે તાપી સુરત જિલ્લો જે છે તે તમામ જગ્યાના જે હોદ્દેદારો અને પ્રદેશના જે કાર્યકર્તાઓ છે તે તમામ લોકોને ઉપસ્થિત રાખવામાં આવ્યા છે. એટલે કે સુરત જિલ્લાની જો વાત કરવામાં આવે તો સુરત જિલ્લાની શરૂઆત છે તે અહીંયાથી કરવામાં આવી છે અને આગામી સમયમાં ગુજરાત રાજ્યના તમામ જે જિલ્લાઓ છે તમામ જિલ્લાઓમાં આ પ્રકારના કાર્યક્રમ રાખવામાં આવશે અને ત્યાં આગળ તમામ જે હોદ્દેદારો હોય, નેતાઓ હોય અને કાર્યકર્તાઓ હોય આ તમામ લોકોને હાજર રાખી અને આ પ્રકારનો કાર્યક્રમ કરવામાં આવશે. અને આ એક દિવસનો જે કાર્યક્રમ રહેતો હોય છે તેમાં પૂરો દિવસ જે છે તે ભારતીય જનતા પાર્ટી માટે મહત્વનો હોય છે, કારણ કે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓને સંબોધન કરવાની સાથે સાથે તેમના વિકાસના કામોની પણ ચર્ચા કરવાની હોય છે અને તેમના વિસ્તારમાં જો કોઈ સમસ્યા હોય તો તે સમસ્યા શું છે અને તેનું કેવી રીતે નિરાકરણ લાવવામાં આવશે તે તમામ બાબતોની ચર્ચા છે તે ચર્ચા કરવામાં આવતી હોય છે. એટલે લુમના આજે એક દિવસીય કાર્યક્રમ છે તે એક દિવસ કાર્યક્રમની શરૂઆત જે છે તે સુરત જિલ્લાથી કરવામાં આવી છે અને અહીંયા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરી જોવા મળી રહી છે. જી બિલકુલ હરમેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો સુરતથી જેવી રીતે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે, પાટીલનું મિશન 182 અને વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન હવે જ્યારે શરૂ થઈ ચૂક્યું છે ત્યારે ભાજપના આ મેગા પ્લાન રૂપી તમામ જિલ્લામાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમનો આજથી પ્રારંભ કરાવવામાં આવ્યો છે. સુરતથી CR પાટીલ આની શરૂઆત કરાવી રહ્યા છે. એક દિવસ તમામ જિલ્લાઓમાં પાટીલ રોકાશે. વિકાસના જેટલા પણ કાર્યો જિલ્લામાં થયા છે તે તમામ કાર્યો અંગે પણ તેઓ જાહેર સભાને સંબોધિત કરશે અને સાથે જ જેવી રીતે દાવો કરવામાં આવ્યો છે કે તમામ બેઠકો જીતવામાં આવશે તેનો પ્રારંભ શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર. કુબેરનગર વોર્ડની મતગણતરીનો 5મો રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યો છે. કોંગ્રેસના ઉમેદવાર જગદીશ મોહનાણી સતત આગળ છે. 5મા રાઉન્ડના અંતે જગદીશ મોહનાણીને 11,382 મત. 5મા રાઉન્ડના અંતે જગદીશ મોહનાણી આગળ છે 3,256 મતથી. તો કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ત્યારે આગળ જોવા મળી રહ્યા છે. 5મા રાઉન્ડના અંતે તેમના જે મત છે તે આગળ છે. ગીતાબા ચાવડાને 8,126 મત મળ્યા છે, જ્યારે જગદીશ જે છે તે અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. LG એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી થઈ રહી છે, જેનો 5મો રાઉન્ડ છે અને 5મા રાઉન્ડના અંતે જગદીશને 11,000 કરતાં વધુ મત જોવા મળી રહ્યા છે. જગદીશ મોહનાણી અત્યારે આગળ જોવા મળી રહ્યા છે અને જે મતગણતરી છે તે ધીમે ધીમે પૂર્ણ થવાને આરે છે. તો 11,382 મત મળ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશથી ફરી મતગણતરી કરવામાં આવી રહી હતી. તો ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે વિભુ જોડાયા છે. વિભુ, અત્યારે જગદીશ મોહનાણી છે તે સતત આગળ જોવા મળી રહ્યા છે મતગણતરીમાં. કેટલા સમય સુધી મતગણતરી પૂર્ણ થશે અને અત્યારે શું વધુ માહિતી અપડેટ છે આ મામલે? બિલકુલ, કુબેરનગર હોડની અત્યારે મતગણતરી છે તે ચાલી રહી છે અને મતગણતરીમાં અત્યારે હાલ જ 6 રાઉન્ડ છે તે પૂર્ણ થઈ ગયા છે અને છઠ્ઠા રાઉન્ડનો જે પરિણામ આવ્યું છે તેમાં જગદીશભાઈ મોહનાની છે કે જે 13,353 મત મળ્યા છે છઠ્ઠા રાઉન્ડના અંતે અને ગીતાબેન જે ચાવડા છે તેને 9,875 મત મળ્યા છે. એટલે કે 3,400 વધુ 3,400 થી પણ વધારે મતથી જગદીશભાઈ છે તે આગળ ચાલી રહ્યા છે. 9 રાઉન્ડ છે અને 9 રાઉન્ડના અંતે પરિણામ ખ્યાલ આવશે કે કોણ આગળ છે અને કોની જીત થશે. વિભુ, અત્યારે જે 5મો રાઉન્ડ છે તે અંતને આરે છે ને જેવી રીતે આપ જણાવી રહ્યા છો કે 9 રાઉન્ડ છે તે પછી જ ખબર પડશે કે કોણ આગળ છે અને શું પરિણામ આવે છે. શું લાગે છે કેટલા સમય સુધી 9 રાઉન્ડ પૂર્ણ થશે અને જે સમગ્ર માહિતી છે તે સામે આવે છે કે કોણ જીતશે? જે રીતે અત્યારે કુબેરનગર કોર્ટની ફરીથી મતગણતરી ચાલી રહી છે, એટલે કે પૂનમ વખત મતગણતરી કરવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો તે પ્રમાણે જ અત્યારે મતગણતરી છે ચાલી રહી છે. છઠ્ઠા રાઉન્ડનો પણ અત્યારે રિઝલ્ટ છે તે હાલ બહાર આવ્યું છે. મેં આપને જણાવ્યું કે 3,400 થી વધારે મતથી જગદીશભાઈ છે તે આગળ ચાલી રહ્યા છે, પરંતુ જે રીતે ગીતાબેન તે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને તેને લઈને જ સર્ટિફિકેટ પણ જગદીશભાઈ પાસે જીતનું હતું અને ફરીથી સર્ટિફિકેટ છે ગીતાબેનને આપી દેવામાં આવ્યું હતું. આ બંને મુદ્દાને લઈને જે જગદીશભાઈ કોર્ટમાં ગયા હતા. અત્યારે જે રીતે મતગણતરી ચાલી રહી છે તેમાં જગદીશભાઈ જ આગળ જોવા મળી રહ્યા છે, પરંતુ 3 રાઉન્ડ બાકી છે. એટલે કે 3 રાઉન્ડના અંતે શું રિઝલ્ટ આવે છે તે ખૂબ મહત્વનું રહેશે. કુબેરનગરની 23/2/2021 જ્યારે મતગણતરી થઈ હતી ત્યારે પણ 7મા રાઉન્ડથી જ આખું ચિત્ર છે તે બદલાઈ ગયું હતું. એટલે હવે જોવાનું છે કે અત્યારે 7મા રાઉન્ડની શરૂઆત છે, ચિત્ર બદલે છે કે પછી જગદીશભાઈ આગળ રહે. જી બિલકુલ વિભુ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જેવી રીતે હજુ 5મો રાઉન્ડ સમાપ્ત થવાના આરે છે, પરંતુ 9 જેટલા રાઉન્ડ છે તે બાકી છે અને તે પૂર્ણ થશે તે બાદ જાણકારી મળશે કે કોણ આગળ છે. અત્યારે જગદીશ મોહનાણી આગળ જોવા મળી રહ્યા છે. ફરી મતગણતરી કરવામાં આવી રહી છે.
15 મે બાદ પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે આવશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવશે પીએમ મોદી। પીએમ મોદીના પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે। દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાના સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તો પીએમ મોદી દક્ષિણ ગુજરાતના સંમેલનમાં સંબોધન કરશે। રાજકોટમાં પણ પ્રધાનમંત્રી હોસ્પિટલના કાર્યક્રમમાં હાજરી આપશે। પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી તારીખોનું કન્ફર્મેશન હજુ બાકી છે। રાજકોટમાં સિટી બસ ચાલકને લોકોએ મેથી પાક ચખાડ્યો। જાહેરમાં બસના ડ્રાઈવરને લોકોએ માર માર્યો હતો। મહિલાના વાહન સાથે બસ અથડાતા મામલો બિચક્યો હતો। મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે આ ઘટના બની હતી। અગાઉ પણ સિટી બસ ચાલકની દાદાગીરી પહેલા પણ સામે આવી ચૂકી છે અને આ વખતે પણ એવી જ ઘટના સામે આવી જ્યારે બસે ટક્કર મારી હતી, જે બાદ મામલો બિચક્યો હતો અને સાથે જ આ બસ ડ્રાઈવરને મેથી પાક ચખાડવામાં આવ્યો કારણ કે બસ ચાલક દાદાગીરી કરી રહ્યો હતો, જે બાદ લોકો પણ રોષે ભરાયા અને સાથે ડ્રાઈવરને માર પણ મારવામાં આવ્યો। મહત્વનું છે કે બસ ચાલકની દાદાગીરી સામે આવી, જે બાદ ડ્રાઈવરને મેથી પાક લોકો દ્વારા ચખાડવામાં આવ્યો। આ પહેલા પણ બસ ચાલકની દાદાગીરીના અનેક મામલા સામે આવી ચૂક્યા છે। સિટી બસ ચાલકની દાદાગીરી બાદ લોકો રોષે ભરાયા હતા। બસના ડ્રાઈવરે એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી, જેમાં મહિલા ડ્રાઇવિંગ કરી રહી હતી, જે બાદ લોકો ભેગા થયા। તે બાદ પણ ડ્રાઈવર દાદાગીરી કરતો જોવા મળ્યો, જે બાદ લોકોએ આ ડ્રાઈવરને મેથી પાક ચખાડ્યો અને સાથે જ સબક પણ શીખવાડ્યો હતો। તો સ્થાનિકોએ જાહેરમાં માર માર્યો હતો। આ પહેલા પણ ઘણીવાર ડ્રાઈવરની દાદાગીરીના મામલા સામે આવી ચૂક્યા છે। હવે વાત એલઆરડી આન્સર કીના વિવાદની। એલઆરડીની આન્સર કીમાં વિવાદને લઈને આજે બેઠક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ યોજશે બેઠક। રાજ્ય પોલીસ ભવનમાં સંબંધિત અધિકારીઓ સાથે આ બેઠક થવાની છે। આ બેઠકમાં આન્સર કીમાં રહેલી વિસંગતતાઓને લઈને ચર્ચા કરવામાં આવશે। સમાધાનકારી વલણ દાખવવાનો પ્રયાસ પણ કરવામાં આવશે। આજની બેઠક પર ઉમેદવારોની નજર રહેશે। તો આજની આ જે બેઠક છે તે ખૂબ જ મહત્વપૂર્ણ પણ માનવામાં આવી રહી છે। આન્સર કીમાં જેવી રીતે વિવાદ સામે આવ્યો હતો ત્યારે ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા આ બેઠક છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જે તમામ સંબંધિત અધિકારીઓ છે તે પણ હાજર રહેશે। સમાધાનકારી વલણ દાખવવાનો પ્રયાસ કરવામાં આવશે, પરંતુ આ બેઠકમાં શું થાય છે તેને લઈને જે તમામ ઉમેદવારો છે તેમની પણ નજર છે। તો જવાબમાં વિસંગતતા જોવા મળી હતી, જે બાદ વધુ એક વિવાદ જોવા મળ્યો હતો। ત્યારે આ બેઠકમાં તે વિવાદ અને સાથે જ જે પણ સમસ્યાઓ છે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે। ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ આ બેઠક યોજવાના છે। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। વેલકમ બેક। સ્કૂલ ફી મુદ્દે વાલી મંડળ પહોંચ્યું છે હાઈકોર્ટ। ફી મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ છે। ધોરણ 1 થી 8ની 25% ફી પરત કરવા અરજી કરવામાં આવી। સંપૂર્ણ કોર્સ પૂર્ણ ન થયો હોવાની રજૂઆત કરવામાં આવી છે। કોર્સ પૂર્ણ ન થતા 25% ફી માફીની રજૂઆત કરવામાં આવી છે। વાલીઓને ફીમાં રાહત મળવી જોઈએ તેવું અરજદાર દ્વારા કહેવામાં આવ્યું। અરજી પર આગામી દિવસોમાં હાઈકોર્ટમાં હાથ ધરાશે સુનાવણી। વાલી મંડળે વિશાલ દવે એડવોકેટ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં એક પીઆઈએલ કરેલી છે કે ગત વર્ષે એટલે કે 2021માં શાળાઓ ચાલુ હતી નહીં અને કોરોનાનો બીજો લહેર હતો ત્યારે 25% ફી માફીની જાહેરાત ગુજરાત સરકારે કરી હતી। 21-22ના વર્ષમાં જ્યારે ગુજરાત સરકારે 1 થી 8 ધોરણે માસ પ્રમોશન આપ્યું છે, શાળાઓ ચાલી નથી, 9 મહિના શાળાઓ બંધ છે, ત્યારે ટ્રાન્સપોર્ટેશન, લંચ અને શૈક્ષણિક સત્ર ફી આ તમામ વાલીઓએ ભરેલી છે। પણ હવે માસ પ્રમોશન આપ્યું છે સરકારે, તો આ તમામ ફી એ પરત બાળકોને આપી એવી અમારા વાલી મંડળની માંગ છે। તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર। પાઠ્યપુસ્તકના કાગળની ખરીદીમાં કૌભાંડના આક્ષેપ થયા છે। બુક સેલર્સ એસોસિએશનના પ્રમુખે ગંભીર આક્ષેપ કર્યા છે।
30,000 ટન કાગળની ખરીદીમાં કરોડોનું કૌભાંડ. કાગળના 1 કિલો દીઠ 88 રૂપિયા આપતા વિવાદ થયો છે. મહત્વનું છે કે ગત વર્ષે 58 રૂપિયામાં પેપર ખરીદ્યું હતું. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળે 290 કરોડનો ખર્ચ કર્યો. ત્યારે પાઠ્યપુસ્તક મંડળના નિયામક જુલાઈ મહિનામાં નિવૃત્ત થઈ રહ્યા છે. નિયામકે નિવૃત્તિ પહેલા 52% ભાવ વધારે આપ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળે આ વર્ષે જે જૂન મહિનામાં બાળકોની સ્કૂલ ખુલશે એના માટે 30,000 ટન પેપર જે ખરીદ્યો છે અને 88 રૂપિયાના ભાવે એ ટેન્ડર પાસ થયું છે. એટલે કે 290 કરોડ રૂપિયાનું આ ટેન્ડર પાસ કરેલું છે. આ ટેન્ડરમાં ખૂબ ઊંચા ભાવે આ ટેન્ડર આપેલું છે. ગત વર્ષે આના નિયામકોએ જેટલી જરૂર હોય એટલો જ કાગળ ખરીદ્યો છે. ધારો કે 8,000 ટન, 12,000 ટન, 15,000 ટન આવો સ્પ્લિટમાં માલ ખરીદ્યો છે. આ વખતના નિયામકે એક સામટો 290 કરોડ રૂપિયાનો ખૂબ મોટા ભાવે, એટલે કે ગત વર્ષે 58 88 52%નો ભાવ વધારો મસ્ત મોટો આપીને આ ખરીદી કરી છે. 100% આ નિયામકનું કંઈક પર્સનલ હિત મને લાગી રહ્યું છે. તો કુબેરનગર વોર્ડની મતગણતરીમાં 6 રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે. કોંગ્રેસના ઉમેદવાર જગદીશ મોહનાણી સતત આગળ છે. તો છઠ્ઠા રાઉન્ડના અંતે જગદીશ મોહનાણીને 13,353 મત મળ્યા છે. પાંચમા રાઉન્ડમાં પણ તે આગળ હતા. છઠ્ઠા રાઉન્ડના અંતે ગીતાબેન ચાવડાને 9,875 મત મળ્યા. તો છઠ્ઠા રાઉન્ડના અંતે જગદીશ મોહનાણી 3,478 મતથી આગળ જોવા મળી રહ્યા છે. કુલ 9 રાઉન્ડ થવાના છે, જ્યારે અત્યારે છઠ્ઠો રાઉન્ડ છે તેનો અંત થઈ રહ્યો છે અને તેમાં પણ જગદીશ મોહનાણી આગળ જોવા મળી રહ્યા છે. 9 રાઉન્ડ પછી વધુ જાણકારી સામે આવશે કે કોણ વિજય પ્રાપ્ત થાય છે. તો મતગણતરીને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. કુબેરનગર વોર્ડમાં ફરી મતગણતરી થઈ રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફરી મતગણતરી કરવામાં આવી રહી છે. ભરૂચના આમોદ નજીક ઢાઢર નદીમાં મગરોનું વિશાળ ઝુંડ નજરે પડ્યું. ઢાઢર નદીના પુલ નીચે 15 થી 20 મગર નજરે પડ્યા. ઢાઢર નદીમાં ખૂબ મોટી સંખ્યામાં મગર વસવાટ કરે છે. ત્યારે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. એક સાથે આટલા બધા મગર જોઈને સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તો વિશાળ મગરોનો ઝુંડ નજર આવ્યો હતો. 15 થી 20 જેટલા મગર એક સાથે જોવા મળ્યા હતા. સમાચારમાં આગળ વાત કરીએ. જૂનાગઢની આલ્ફા સ્કૂલ લક્ષ્મીનગર પાસે ગાય બની છે રઘવાઈ. રાત્રિના સમયે ગાયે 5 થી 7 લોકોને ઇજાગ્રસ્ત કર્યા. કોર્પોરેશનની ટીમ ઢોર પકડવા ન આવતા સ્થાનિકોની દોડધામ જોવા મળી. લોકોએ ઢોર પકડવાની કામગીરી હાથ ધરી હતી. રખડતા ઢોર મુદ્દે તંત્રનું ઉદાસીન વલણ પણ જોવા મળી રહ્યું છે. લોકોએ જાણ કરવા છતાં પણ તંત્ર ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે રાત્રિના સમયે લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા, જે બાદ લોકોને જ ગાયને પકડવાની ફરજ બની હતી. તંત્રને અનેકવાર કહેવામાં આવ્યું છતાં પણ કોઈ પણ પહોંચ્યું ન હતું. ઢોરોનો ત્રાસ સતત વધ્યો છે અને તે બધાની વચ્ચે તંત્રની ઉદાસીનતા પણ જોવા મળી. રાત્રિના સમયે અનેક લોકોને ગાય દ્વારા ઘાયલ કરવામાં આવ્યા. બનાસકાંઠાના પાલનપુરના જગાણા હાઈવે પર રેસર બાઇક ચાલકને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અમદાવાદથી આબુ રોડ તરફ જઈ રહ્યા હતા યુવકો. મૃતક યુવક અમદાવાદનો હોવાનું પોલીસને અનુમાન છે. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત અંગે પાલનપુર તાલુકા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તો હવે વાત આગની ઘટનાઓની. પાટણના સિદ્ધપુર રોડ પર કારમાં આગ લાગી. આગ લાગતા કાર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી. સમય સૂચકતા વાપરીને કાર ચાલક સહિત કારમાં સવાર લોકો બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. રશિયન નગર મેદાન સામે મોડી રાત્રે આ સમગ્ર ઘટના બની હતી.
તો કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો છે। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું હાલ અનુમાન જોવા મળી રહ્યું છે। અચાનક કારમાં આગ લાગતા જે તમામ લોકો હતા તે ડરી ગયા હતા અને સમય સૂચકતા વાપરીને કારમાંથી નીકળી ગયા, જે બાદ તેમનો આબાદ બચાવ થયો। તો બીજી તરફ સુરેન્દ્રનગરના માલવણ કચ્છ હાઈવે હરિપર ગામ નજીક પણ અકસ્માત સર્જાયો। ટેન્કર અને ટ્રક સામસામે અથડાતા આગ ભભૂકી હતી। ટેન્કરમાં જ્વલનશીલ પદાર્થ હોવાનું અનુમાન છે। ભીષણ આગમાં ટ્રક અને ટેન્કરની સાથે અન્ય 5 જેટલા વાહનો આગની લપેટમાં આવ્યા। હરિપર પુલ ઉપર આગની ઘટના સર્જાતા ટ્રાફિક જામ થયો હતો। આગને કાબૂમાં લેવા ફાયર વિભાગે ભારે જહેમત પણ ઉઠાવી હતી। વાહનોમાં લાગેલી આગમાં એક વ્યક્તિનું મોત થયાની આશંકા છે। આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે। તો મધ્યપ્રદેશના ઇન્દોર વિજયનગર વિસ્તારમાં આગ લાગી હતી। 2 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી। આ આગમાં 7 લોકોના મોતની પુષ્ટિ થઈ છે। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। પાર્કિંગમાં વાહનોમાં આગ લાગી હતી। મૃતકોમાં મહિલાઓનો પણ સમાવેશ છે। મહત્વનું છે કે ઇન્દોરની આ સમગ્ર ઘટના છે। પાર્કિંગમાં પડેલા વાહનો પણ બળીને ખાખ થયા છે અને સાથે જ જે લોકો છે જે સળગી ગયા હતા તેમાં મોટા ભાગે મહિલાઓનો સમાવેશ થાય છે। વિજયનગરની કોલોની છે જેમાં 7 લોકોના મોત થયા છે। શું તમે ક્યારે લોકોને દરિયા પર ચાલતા જોયા છે? નહીં ને, પણ આ શક્ય બન્યું છે કર્ણાટકમાં। માલપા બીચ પર પ્રવાસીઓ માટે એક નવું જ આકર્ષણ ઊભું કરવામાં આવ્યું, જેમાં બીચની મુલાકાતે આવતા પ્રવાસીઓ હવે દરિયામાં 100 મીટર સુધી પાણી પર ચાલી શકશે। ઉડુપીના ધારાસભ્ય કે રઘુપતિએ પ્રવાસીઓને પ્રથમ ફ્લોટિંગ બ્રિજની ભેટ આપી। આ ફ્લોટિંગ બ્રિજ પર લોકો દરિયાના મોજા પર ચાલવાનો અનુભવ માણી શકશે। 3.5 મીટર પહોળા આ પુલ પર 100 મીટર સુધી પાણી પર ચાલવાનો આનંદ મળશે। બ્રિજ પર 12 મીટર લાંબો અને 7.5 મીટર પહોળું પ્લેટફોર્મ પણ બનાવવામાં આવ્યું, જેની પર એક સાથે 100 લોકો ઊભા રહી શકશે। આ ઉપરાંત પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પુલ પર 10 લાઇફગાર્ડ પણ તૈનાત કરવામાં આવ્યા છે। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।